કે ભૂપતભાઈ એમના નિજી સ્વાર્થ માટે જતા રહ્યા. ગઈકાલે અમે ડૉક્ટર હિતેશ વઘાસિયાને મળ્યા. એમણે કહ્યું કે ગોપાલભાઈએ જ એમને જવા દીધા અને એની પાછળ ગોપાલભાઈ છે એવું કહ્યું. હું પણ 2022થી ધારાસભ્ય છું. મારી સાથે સાથી ધારાસભ્ય હેમંતભાઈ છે, સુધીરભાઈ છે, ઉમેશભાઈ છે. અમારી સાથે ક્યારે અમારા રાષ્ટ્રીય નેતા કે ગોપાલભાઈ તરફથી એવી કોઈ વાત નથી કરી કે તમે જતા રહો. એટલે હવે લોકશાહી છે, પ્રતિ આક્ષેપ તો બધી જ પાર્ટીના લોકો કરવાના છે, પણ એ જ્યારે સાબિત થાય ત્યારની વાત ત્યારે છે. ચૂંટણી છે, બધા જ લોકો પક્ષ પાર્ટીવાળા ફલાણા ઢીકણા આક્ષેપ બધી જ થયા કરે છે, પણ આક્ષેપથી કોઈ સાબિત નથી થતું. અમે પોતે ધારાસભ્ય તરીકે અમારા પ્રયાસો હર હંમેશ લોકોનો અવાજ બનવાનો હોય છે. તમે જોયું હશે વિધાનસભામાં જ્યારે આ વિસ્તારના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું ત્યારે કોઈ 165માંથી એક પણ ધારાસભ્ય નથી બોલ્યા. અમે અવાજ ઉઠાવ્યો છે. આ વિસ્તારમાં જ્યારે રીસર્વે થયા અને ખેડૂતોના રીસર્વેમાં જમીનો બધી આગા પાછી થઈ ગઈ અને ખેડૂતો જ્યારે મામલતદારમાં આટા મારે અને મામલતદાર કચેરીના એક પણ અધિકારી જવાબ આપવા તૈયાર નહોતા ત્યારે 165માંથી એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નહોતું.